હેલો મિત્રો, હું છું ડૉક્ટર રોનક ભીમાણી અને આજે આપણે વાત કરીશું બ્લડ પ્રેશર. હવે હોમિયોપેથીમાં બ્લડ પ્રેશર કઈ રીતે ટ્રીટ થાય અથવા તો કયા બ્લડ પ્રેશરને ટ્રીટ કરવું જોઈએ અને કયા બ્લડ પ્રેશરને ટ્રીટ ના કરવું જોઈએ. તો આમાં હોમિયોપેથીમાં આપણે જોઈએ છીએ કે સોરા, સાયકોટિક અને સિફિલિટિક એવી રીતના માયાજામ છે. તો બ્લડ પ્રેશર પણ સોરિક બ્લડ પ્રેશર હોઈ શકે, સાયકોટિક બ્લડ પ્રેશર હોઈ શકે અને સિફિલિટિક બ્લડ પ્રેશર હોઈ શકે. તો સોરિક બ્લડ પ્રેશર એટલે શું? તો કે નોર્મલી ફ્લક્ચ્યુએટ થતું હોય, માણસની રૂટીન લાઈફ કરતાં જો એ કંઈ નવું કરે અથવા સ્ટ્રેસ, એન્ઝાઇટી છે એવા કોઈ કારણના લીધે જો બ્લડ પ્રેશર ફ્લક્ચ્યુએટ થાય તો એ સોરિક બ્લડ પ્રેશરમાં આવે. અને આની સાથે હેડેક છે, ગિડીનેસ છે જોવા મળતું હોય છે. અને આમાં છે ને લિપિડ પ્રોફાઇલનો કોઈ રોલ નથી. લિપિડ પ્રોફાઇલ તમે કરાવશો તો પણ નોર્મલ આવશે, એને સોરિક બ્લડ પ્રેશર કહેવાય. આને નોર્મલી ટ્રીટ કરવાની જરૂર નથી હોતી. નોર્મલી કાઉન્સિલિંગ કરીને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો તો બ્લડ પ્રેશર ઓબ્વિયસલી ડાઉન થઈ જવાનું છે, નોર્મલ થઈ જવાનું છે. હવે બીજું સાયકોટિક બ્લડ પ્રેશર. સાયકોટિક બ્લડ પ્રેશર કોને કહેવાય? તો કે એમાં છે ને નોર્મલી આપણે લિપિડ પ્રોફાઇલ કરાવશું તો કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડનો રોલ હોય છે. કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ હાઈ હોય છે અને કોન્સ્ટન્ટલી છે ને હાઈ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર છે ને એ હાઈ રહે છે. અને યુઝ્યુઅલી એમાં સિમ્ટમ્સ બહુ ઓછા જોવા મળે છે, કેમ કે એક્સિડન્ટલી ડિટેક્ટ થાય છે. આ બ્લડ પ્રેશર છે એ એક્સિડન્ટલી ડિટેક્ટ થાય છે. પીપલને કોઈ માણસોને ખબર નથી હોતી કે નોર્મલ લાઈફ જીવતા હોય છે, પણ એક્સિડન્ટલી જો કોઈ રિપોર્ટ કરાવવામાં આવે તો એમાં બ્લડ પ્રેશર ડિટેક્ટ થાય છે. તે ડોન્ટ ટોક અબાઉટ ધ ઇન્ટરનલ ગ્રીફ. હવે પેશન્ટ જે છે આના કારણ શું હોઈ શકે સાયકોટિક બ્લડ પ્રેશરને? તો કે એમાં કોઈ ઇન્ટરનલ ગ્રીફ રહેલી હોય છે માણસમાં કે જે છે ને બિલ્ડઅપ કરે છે. શું? તો કે ઈગો, reputation, insult, not being appreciated in the office, not able to react, facing lots of indignation, not getting what he deserve અને એંગર. આ બધા કારણોના હિસાબે પેશન્ટમાં ગ્રીફ હોય છે અને કોન્સ્ટન્ટ બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય છે, જેને આપણે સાયકોટિક બ્લડ પ્રેશર તરીકે ઓળખીએ છીએ. હવે સિફિલિટિક બ્લડ પ્રેશર કોને કહેવાય? તો કે અનકન્ટ્રોલ હાઇપરટેન્શન હોય કે કંટ્રોલમાં ના આવી શકે. અને આવું મોસ્ટલી ક્યારે થાય? તો કે એની સાથે કોઈ સુપર ડિસીઝ જોવા મળે, જેવો કે પેથોલોજી હોય, કિડની પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ છે, આ રિલેટેડ એક્સેટ્રા એક્સેટ્રા. આવા પ્રોબ્લેમની હિસાબે જો અનકન્ટ્રોલ હાઇપરટેન્શન રહેતું હોય તો એને આપણે સિફિલિટિક બ્લડ હાઇપરટેન્શન તરીકે ઓળખીએ છીએ. હવે સિફિલિટિક બ્લડ પ્રેશર થાય શું કામ? તો કે નોર્મલી છે ને કન્સ્ટ્રિક્શન થાય, બ્લડ વેસલનું કન્સ્ટ્રિક્શન થાય. કન્સ્ટ્રિક્શનને આપણે જો હોમિયોપેથી સાથે રિલેટેડ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો સેમ જે વેસલ્સમાં કન્સ્ટ્રિક્શન થાય છે એવી જ રીતે પેશન્ટની લાઈફમાં પણ જે કે એની લાઈફમાં કન્સ્ટ્રિક્શન અથવા તો કોઈ ઇસ્યુ આવે એના હિસાબે એનામાં બ્લડ પ્રેશર ડેવલપ થાય છે. હવે બીજું તો કે નેરોવિંગ ઓફ ધ બ્લડ વેસલ. બ્લડ વેસલ નેરો થઈ જાય. નેરો શું કામ થાય? તો કે ઇન્ટરનલ સાઇડ પ્લેક ફોર્મ થાય. હવે આ પ્લેક શેનું હોય? તો કે કોલેસ્ટ્રોલ છે અથવા તો ચરબીનો ભાગ હોય છે અથવા તો પ્લેટલેટનો હોય છે. તો આ પ્લેક ફોર્મ થાય છે એના હિસાબે જે બ્લડનો ફ્લો જે એ વેસલ્સમાંથી જવો જોઈએ એ સ્મૂથલી રીતે પાસ નહીં થાય, ઇન્ટરપ્શન ફ્લો હશે અને એના કારણે બ્લડ વેસલ પ્રેશર ડેવલપ થાય. હવે આ ઇન્ટરપ્શન ફ્લો છે એને આપણે હોમિયોપેથીમાં સમજવું હોય તો કે સેમ પેશન્ટ જ્યારે આવું ફ્લો લઈને આવે છે તો સેમ એમની લાઈફ જે છે એ સ્મૂથલી રીતે પાસ નહીં થતી હોય, એનો ફ્લો છે ઇન્ટરપ્શન હશે, એના લાઈફમાં ઇન્ટરપ્શન હશે, એના લીધે જ એને બ્લડ પ્રેશર ડેવલપ થાય છે. તો આવા બધા કારણોને સિફિલિટિક બ્લડ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. બસ સોરિક બ્લડ પ્રેશરને કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી. સાયકોટિક અથવા તો સિફિલિટિક બ્લડ પ્રેશર હોય છે જેને આપણે મેડિસિન અથવા તો ટ્રીટમેન્ટ થ્રુ આપણે એને ક્યોર કરતા હોઈએ છીએ. થેન્ક યુ.